વાત કરીએ તો જામનગર ગ્રામ્ય બેઠકના પૂર્વ ધારાસભ્ય રાઘવજી પટેલે ફરી કોંગ્રેસમાં જોડાવા અંગેના અહેવાલોને રદિયો આપ્યો છે। રાજ્યસભાની ચૂંટણી વખતે રાઘવજી પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરી રહ્યા હોવાનો અહેવાલો વહેતા થયા છે। જોકે રાઘવજી પટેલે આ તમામ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે। જીએસટીવી સાથેની ખાસ વાતચીતમાં રાઘવજી પટેલે જણાવ્યું કે તેમના હિત શત્રુઓએ આ પ્રકારના ખોટા મેસેજ વહેતા કર્યા છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે રાઘવજી પટેલની મુલાકાત થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં તેઓ ફરી કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું, પરંતુ રાઘવજી પટેલે સ્પષ્ટતા કરી તમામ ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે। કોંગ્રેસમાં જોડાવાના અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે। રાઘવજી પટેલે કોંગ્રેસમાં જોડાવાની જે ચર્ચાઓ શરૂ થઈ છે તેને અફવા ગણાવી છે અને કોંગ્રેસમાં જોડાવા હોવાના જે અહેવાલો વહેતા થયા છે ત્યારે રાઘવજી પટેલે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર અફવા છે। તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે મારા સંવાદદાતા કિંજલ। કિંજલ, જે ચર્ચાઓ શરૂ થઈ છે પરંતુ આ જે તમામ ચર્ચાઓને અફવાઓ ગણાવી છે ને પાયાવિહોણા ગણાવ્યા છે, શું છે જાણકારી? જીના જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના કદાવર નેતા કહી શકાય રાઘવજી પટેલ, જે હમણાં જ રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં ભળ્યા હતા અને તેમના કોંગ્રેસના જે ઉચ્ચ વર્તુળો છે એમના દ્વારા એવું ગામમાં વાત કરવામાં આવી હતી કે રાઘવજી પટેલ છે અમારા સંપર્કમાં છે અને ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરશે। પરંતુ આ સમગ્ર મુદ્દે જ્યારે રાઘવજી પટેલની સાથે વાત કરવામાં આવી તો રાઘવજી પટેલે જે પ્રમાણે કહ્યું છે હાલ એમના જે રાજકીય હિતશત્રુઓ છે એમના દ્વારા વાત કરવામાં આવી છે। આ તમામ જે વાતો છે પાયાવિહોણી રાઘવજી પટેલે જણાવી છે। ત્યારે રાઘવજી પટેલે તો હાલ છેદ ઉડાડ્યું છે, પરંતુ બીજી તરફ વાત એવી પણ આવી રહી છે કોંગ્રેસ કોઈને કોઈ રાજકીય દાવ રમી અને ફરીથી રાઘવજી જેવા નેતાને જ્યારે 2019નું ઇલેક્શન આવી રહ્યું હોય ત્યારે રાઘવજી જેવા નેતાની જરૂર હોય તો તમામ પ્રકારના પ્રયાસો જે હાલ કરી રહ્યા છે, પરંતુ રાઘવજી પટેલ છે એમને આ તમામ વાતો છે એને નકારી કાઢી છે। જી, પરંતુ કોંગ્રેસમાં શું ચર્ચા ચાલી રહી છે આ બાબતે? કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસના ઉચ્ચ સ્તરીય જે નેતાઓ છે નેતાગીરી એવી વાત છે કે રાઘવજી પટેલ ના જે જૂથ છે એમની સાથે 2-3 મિટિંગો પણ થઈ ગઈ છે। લાંબા સમયની વાટાઘાટોના અંતે એવો નિર્ણય આવ્યો છે કે ટૂંક જ સમયની અંદર રાઘવજી પટેલ કોંગ્રેસની અંદર જોડાશે। પરંતુ આ મુદ્દે રાઘવજી પટેલે જ્યારે જીએસટીવી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી ત્યારે એમને સ્પષ્ટ ઇનકાર કર્યો હતો કે આવું કોઈ પણ જાતની અમારી વાતચીત થઈ નથી। આ તમામ જે બાબતો છે પાયાવિહોણી છે। જી, આભાર।